સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમે જોશો તો સ્કેમ્સ પણ આવ્યા. 2G સ્પેક્ટ્રમ સ્કેમ હતો, એ પણ ટેકનોલોજી કંપની રિલેટેડ હતો. આજે સત્યમ છે, સત્યમ કમ્પ્યુટર્સનું જે છે, તો એ જે સ્કેમ થયો એ પણ કેપિટલ માર્કેટમાં જ જોવા તમને મળ્યો. પણ એ કેમ થયું? જ્યારે મોબિલાઇઝેશન ઓફ ફંડ વધારે હતું. આજે એક વ્યક્તિને લાલચ જાગી કે ભાઈ મારે આજે વધારે રૂપિયા માર્કેટમાં કમાવા છે, તો એને ખબર પડી કે ભાઈ કેપિટલ માર્કેટ ઇઝ અ મેજર સોર્સ ઓફ ઇન્કમ, વેરિંગ કે ભાઈ આ માર્કેટમાં હું મારા ફંડ્સ મોબિલાઇઝ કરીશ તો હું ઇઝીલી રૂપિયા કમાઈ શકીશ. દેરફોર વી કેન સે કે ભાઈ કેપિટલ ટેકનોલોજી કંપનીઝ એક્સ્ટ્રીમલી પોપ્યુલર થયા. લોકો ઇન્વેસ્ટર્સની પડાપડી થતી હતી કે ભાઈ આજે મારે ઇન્ફોસિસનો શેર ખરીદવો છે, કે ભાઈ આજે ઇન્ફોસિસનો શેર આટલો વધ્યો, કે ભાઈ TCS છે કે વિપ્રો છે. આજે મિત્રો મને યાદ છે, હું 1984માં વિપ્રો નામની કંપનીએ આજે બધા એમ્પ્લોઈઝના શેર્સ આપેલા હતા ઇસોપમાં, એમ્પ્લોઈ સ્ટોક ઓપ્શન પ્લાન્સમાં. હવે આજે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ આજે જેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરીએ અને જો એ રૂલ એપ્લાય કરીએ તો આજે અત્યારે 1984થી મિત્રો આજે 2015-16ની અંદર વાત કરું, ઓછામાં ઓછો 400% એ શેર વધ્યો છે. હવે આટલો જો બેનિફિટ, એટલે ઇનશોર્ટ એનો મતલબ કે કોઈએ 1984-85માં જો વિપ્રોના શેર ખરીદ્યા હોય મિત્રો, તો આજે એ શેર એને ઓછામાં ઓછો 400% રિટર્ન આપે. એટલે આજે કેટલું વળતર મળે છે એ વસ્તુ પણ તમે કેપિટલ માર્કેટમાં જોયું. સો વી કેન સે એ ટેકનોલોજી કંપની શેર્સ બીકેમ એક્સ્ટ્રીમલી પોપ્યુલર વિથ ધી ઇન્વેસ્ટર્સ. સો આ બધા એમેન્ડમેન્ટ ક્યારે આવ્યા? 2000થી 2012માં. તો આપણે એવી રીતે કહી શકાય ટેકનોલોજી કંપની શેર્સ બીકેમ એક્સ્ટ્રીમલી પોપ્યુલર વિથ ધી ઇન્વેસ્ટર્સ. તો દેરફોર આપણે આજે નટશેલમાં મેં જે હમણાં તમને બતાવ્યું હતું કે આજે આપણે હિસ્ટ્રી ઓફ કેપિટલ માર્કેટ ઇન ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, તો 1956 એમાં શું થયું કે ભાઈ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ, એને આપણે જોયું કે ભાઈ that was established, that was enacted in order to regularize the capital market transaction. 1960 to 1970ના ડેવલપમેન્ટ જોયા, 1972 થી 1990, અને પછી આવ્યો ટેકનોલોજીનો યુગ જે 1992 થી 1996 છે, જેની અંદર યુ કેન સી દેટ ન્યૂ સ્ટોક એક્સચેન્જીસ વેર ડેવલપ, જેમ કે NSE છે, પછી BSE છે, આપણે NSEની વાત કરીએ, ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. BSE હતું જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે પહેલાં જે એસ્ટાબ્લિશ થયું હતું, એના પણ કેટલા બધા ઇનપુટ્સ એકદમ સ્ટ્રોંગ કરવામાં આવ્યા. ટેકનોલોજીકલી ઇટ બીકમ મોર સાઉન્ડ. પછી આપણે વાત કરીએ તો બે ડિપોઝિટરીઝ છે, NSDL અને CDSL. નેશનલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ છે, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ છે. આ બંનેનું પણ સેટઅપ ક્યારે થયું? 95-96માં, અને જ્યારે આવ્યો કોન્સેપ્ટ ઓફ ડિમટીરિયલાઇઝેશન. અને ફાઇનલી જેમ યર 2000 to 2012માં ભાઈ ઓઇલ કંપનીઝ પ્રાઇવેટાઇઝ થઈ. સિમિલરલી ટેકનોલોજી કંપનીઝ came into context. Investors were very much thankful to the technology company shares કે ભાઈ જેણે ટેકનોલોજી કંપનીના શેર્સમાં ઇન્વેસ્ટ કર્યા છે એને વધારે પ્રોફિટેબલ ઓપોર્ચ્યુનિટીઝ મળી એ લોકોને ટ્રાન્ઝેક્શન્સ કરવાની. સિમિલરલી આપણે જોવા જઈએ તો નોટ ઓનલી ધી કેપિટલ માર્કેટ બટ વી કેન સે આપણે જો ક્લાસિફિકેશન આપણે જો ફરીથી જોઈએ તો ક્લાસિફિકેશનની અંદર તમે એ જોશો કે આજે મર્ચન્ટ બેન્કર્સ એનો પણ રોલ મેઇન થઈ ગયો. મર્ચન્ટ બેન્કર્સનો રોલ મેઇન કેવી રીતે થયો કે ઇન ધ યર સિન્સ ધ ડેવલપમેન્ટ ટુક પ્લેસ 2000થી 2012ની વાત કરું તો એમાં જે આ મર્ચન્ટ બેન્કર છે મિત્રો, IPO પ્રાઇમરી માર્કેટમાં આવવા માંડ્યા. તો આપણે જ્યારે કેપિટલ માર્કેટની વાત કરી તો કેપિટલ માર્કેટના બે સેગમેન્ટ છે, એક પ્રાઇમરી માર્કેટ ને એક સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટમાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આવે છે. તો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એ કોણ આપી શકે મિત્રો? એ મર્ચન્ટ બેન્કર થ્રુ થઈ શકે, થ્રુ અ બુક બિલ્ડિંગ પ્રોસેસ. સિમિલરલી સેકન્ડરી માર્કેટમાં આજે લીઝિંગ કંપનીઝ છે, વેન્ચર કેપિટાલિસ્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એ બધા લોકો શેર્સનું ટ્રેડિંગ કરાવવા માંડ્યા. હવે વોટ આઈ એમ ટોકિંગ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડમાં શું થયું કે ભાઈ આજે મ્યુચ્યુઅલ ફંડની અંદર ધ મની વોઝ બિંગ ઇન્વેસ્ટેડ. તો ભાઈ આજે ઇન્વેસ્ટર્સને કહેવામાં આવ્યું કે ભાઈ વેધર યુ વોન્ટ અ રિટર્ન, વેધર યુ વોન્ટ ગ્રોથ, ઓર વેધર યુ વોન્ટ રિટર્ન એઝ વેલ એઝ ગ્રોથ, ઓર વેધર યુ વોન્ટ સેફટી. તો એના બેઝ ઉપર પણ મ્યુચ્યુઅલ ફંડ ક્લાસિફાઈ થયા અને દેર આફ્ટર ધ મ્યુચ્યુઅલ ફંડ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ અને એ કેપિટલ માર્કેટના ટ્રાન્ઝેક્શન્સને રેગ્યુલેટ કરવા માંડ્યા. તો જ્યારે મિત્રો મેં તમને વાત કરી હમણાં તો ભાઈ આજે માર્કેટ ફોર ન્યૂ ઇશ્યુઝ અને માર્કેટ ફોર ઓલ્ડ ઇશ્યુઝ જે સ્ટોક એક્સચેન્જમાં, તો એ બે વસ્તુ પણ કેપિટલ માર્કેટમાં ઊભી થઈ. સો દેરફોર વી કેન સે કે ભાઈ આખું કેપિટલ માર્કેટ જોવા જઈએ તો કેપિટલ માર્કેટ ઇઝ અ માર્કેટ ઓફ ગવર્મેન્ટ સિક્યોરિટી, કોર્પોરેટ સિક્યોરિટી એન્ડ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન.
આપણે એમ જોવા જઈએ તો 1996 પછી મિત્રો એ પણ તમને વાત કરી શકું કે પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ, ફોરેન બેન્ક્સ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. હવે પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સની વાત કરું તો ભાઈ HDFC બેંક છે, ICICI બેંક છે. હવે ICICI બેંકની એક સિસ્ટર કન્સર્ન સબસિડરી કહું તો એ છે ICICI સિક્યોરિટીઝ. હવે ICICI સિક્યોરિટીઝે શું કરવાનું ચાલુ કર્યું? ઇટ ટ્રાઇડ ટુ એન્ટર ધ કેપિટલ માર્કેટ and ensure that all the investment in the securities and various types of securities આપણે એમ કહી શકાય, ઇક્વિટી શેર્સ છે, પછી પ્રેફરન્સ શેર્સ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ગવર્મેન્ટ બોન્ડ્સ છે, કોર્પોરેટ બોન્ડ્સ છે, બધામાં ઇન્વેસ્ટમેન્ટ એને શરૂઆત કરાવડાવી દીધી. ઇટ વોઝ નથિંગ બટ અ ક્રોસ. ત્યાં એક યુનિવર્સલ બેન્કિંગ જેવો કોન્સેપ્ટ ચાલુ થઈ ગયો. સિમિલરલી હું તમને એક વાત કરું તો ICICI સિક્યોરિટીઝ છે, ઇટ ઇઝ ધ ફર્સ્ટ પર્ટિક્યુલર બેંક ટુ ગો ફોર ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ. કે ભાઈ આજે એણે શું કર્યું કે ઘરે બેઠા બેઠા દરેક ઇન્ડિવિજ્યુઅલ ક્લાયન્ટ્સને સોફ્ટવેર બેઝ ટર્મિનલ્સ અપાવ્યા, જેથી વીચ કેન દે કેન એને બ્રોકરને ત્યાં ફિઝિકલ વિઝિટ ના કરવી પડે. દેટ પર્ટિક્યુલર પર્સન્સ કેન ઇઝીલી ટ્રેડ ઓન ધેર ઓન. તો આખું આ જે કેપિટલ માર્કેટ છે, ધીસ વોઝ ડિવાઇડેડ ઇન્ટુ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, જ્યાં આપણને મિનિમમ રેટ ઓફ રિટર્ન ઇઝીલી મળી શકે, રિસ્ક ફ્રી પ્રીમિયમ તમને મળે છે સિક્યોરિટીઝ પર જો તમે ગવર્મેન્ટ બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરો. સિમિલરલી કોર્પોરેટ સિક્યોરિટીઝ, તો ભાઈ કોર્પોરેટ સિક્યોરિટીઝ માટે આઈધર કોર્પોરેટ પહેલીવાર આજે ફંડિંગ આપી રહ્યું છે તો આપણે એમ કહીએ કે ભાઈ ઇટ હેઝ ફ્લોટેડ ધી IPO, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ લઈને આવી રહ્યું છે. એન્ડ ધ માર્કેટ ઓફ ઓલ્ડ ઇશ્યુઝ જેમ કે સ્ટોક એક્સચેન્જીસ છે. અને ફાઇનલી ધ થર્ડ સેગમેન્ટ ઇઝ ડેવલપમેન્ટલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, જેમ કે ભાઈ IFCI છે, ICICIની મેં તમને વાત કરી, સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન છે, IDBI છે અને બીજા ફાઇનાન્શિયલ ઇન્ટરમિડિયરીઝ છે. તો આ બધા જ પ્લેયર્સનો બહુ જ મહત્ત્વનો રોલ છે કેપિટલ માર્કેટને રેગ્યુલેટ કરવામાં. તો મિત્રો મેં હમણાં તમને વાત કરી, તો લેટ અસ સમ અપ કે એના કયા ફંક્શન્સ પણ આજે હું તમને ફરીથી વાત કરી દઉં કે એના ફંક્શન્સ કયા આવે છે. તો કે ભાઈ આજે મોબિલાઇઝેશન ઓફ સેવિંગ્સ છે, કેપિટલ ફોર્મેશન છે, પછી એક ઇકોનોમિક ગ્રોથ, કોઈ પણ કન્ટ્રીનું ઇકોનોમિક ગ્રોથને સ્પીડઅપ કરવામાં એ મદદરૂપ થાય છે. દેર આફ્ટર પ્રોપર રેગ્યુલેશન ઓફ ફંડ્સ વોઝ ડન. સિમિલરલી સર્વિસ પ્રોવિઝન એન્ડ ફાઇનલી કન્ટિન્યુઅસ અવેલેબિલિટી ઓફ ફંડ્સ. આ બધી જ છ કોર ફંક્શન કેપિટલ માર્કેટ થ્રુ થયા. અને એમાં આપણે વાત કરીએ કે ભાઈ આજે કેપિટલ માર્કેટ મોબિલાઇઝ કરે છે. તમારા રૂપિયા તમે બેંકમાં મૂકો, ઇફ યુ આર ઇન્વેસ્ટિંગ ઇન ટુ બેંક તો તમને શું મળશે ભાઈ? FD પર, સેવિંગ્સ એકાઉન્ટ પર, કરંટ એકાઉન્ટ પર મિનિમમ વ્યાજ મળવાનું છે. આ જ વસ્તુ આઈડિયલ છે એ પ્રોપરલી મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો, તમે IPOમાં ઇન્વેસ્ટ કરી શકો છો, તમે આજે સેકન્ડરી માર્કેટમાં કંપનીના શેર્સ પરચેસ કરી શકો છો અને સેલ કરી શકો છો. એટલે તમારું જે સેવિંગ છે એને પ્રોપરલી ચેનલાઇઝ કરે છે અને ઇટ કન્વર્ટ્સ ઇટ ઇન્ટુ મની ફ્લો. અને એ મની ફ્લોના કારણે ડિમાન્ડ અને સપ્લાયના બેઝ ઉપર આજે આખા માર્કેટમાં રૂપિયા મળી રહ્યા છે. તો એવા માર્કેટને આપણે કેપિટલ માર્કેટ તરીકે ઓળખીએ છીએ અને ઇટ હેલ્પ્સ ઇન એન્ટાયરલી સેવિંગ્સ ઓફ ધ મની. સિમિલરલી કેપિટલ ફોર્મેશન, મિત્રો મેં તમને પહેલાંય વાત કરી હતી સેશનના શરૂઆતમાં કે ભાઈ કેપિટલ ફોર્મેશન આજે એક વ્યક્તિ 1 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરે તો આજે ઇન્વેસ્ટમેન્ટ સિન્સ આગળ જઈ રહ્યું છે. તો આજે આપણે એમ જોઈએ કે ભાઈ સેન્સેક્સનો ફિગર આજે 20,000માંથી 25,000 છે, 25,000માંથી 30,000 થવા માંડ્યો છે. ગોલ્ડ છે તો ગોલ્ડ પણ આજે પહેલાં 30,000 હતું, આજે 32,000 સુધી પહોંચવા આવ્યું. તો આપણે જ્યારે એની વાત કરીએ તો આ બધી જ વસ્તુના ભાવ વધી રહ્યા છે. સો જેણે 30,000 ઉપર મિત્રો ગોલ્ડ લીધું હશે એને આજે વેચવું 32,000 ઉપર, એટલે એને 2,000 રૂપિયાનો જે ફાયદો થયો, તો એ જે 2,000 રૂપિયાનો ફાયદો થયો એ કયા માર્કેટમાં થયો છે? કેપિટલ માર્કેટમાં. અને 2,000 રૂપિયાનો જે ફાયદો થયો ઇટ ઇઝ ગોઈંગ ટુ એડ ટુ ધર ઇન્વેસ્ટમેન્ટ. 30,000નું ઇન્વેસ્ટમેન્ટ હોય એને 32,000માં તમે વેચો છો, તો એનો મતલબ શું થયો કે આજે 2,000 રૂપિયાનું જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, હવે એ 2,000 રૂપિયાનું જે ઇન્વેસ્ટમેન્ટ થયું ઇટ ઇઝ નથિંગ બટ એન એડિશનલ કેપિટલ. હવે એ એડિશનલ કેપિટલ છે તો એ એડિશનલ સેવિંગ્સ પણ થશે. એડિશનલ સેવિંગ્સના ફોર્મમાં કાં તો તમે કોઈ બચત કરી અને કોઈ LIC ખરીદશો, કાં તો તમે શું કરી શકશો કે ભાઈ કોઈ તમે આજે ઇન્ડસ્ટ્રીમાં મૂકો, કાં તો કોઈ સેક્ટર હોય કે ભાઈ તમને એમ લાગે કે ભાઈ કોમોડિટી સેક્ટર્સમાં ઇન્વેસ્ટ કરવું છે તો તમે ત્યાં પણ ઇન્વેસ્ટ કરી શકો. એટલે ત્યાં પણ એક રૂપિયાની ડિમાન્ડ ઊભી કરી તમે અને યુ આર ટ્રાઇંગ ટુ ફોર્મ અ પર્ટિક્યુલર કેપિટલ. એટલે આ વસ્તુ પણ એ ક્યાં થઈ શકે? એ ખાલી કેપિટલ માર્કેટમાં જ પોસિબલ થઈ શકે છે. મિત્રો ત્રીજું મેં વાત કરી કે ભાઈ આવી રીતના 1 by 1 જો પર્ટિક્યુલરલી ફંડ્સ મોબિલાઇઝ થતા રહ્યા
તો શું થશે? કેપિટલ માર્કેટ વિલ ઓલ્સો હેલ્પ ઇન સ્પીડિંગ અપ ઓફ ધ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ અ પર્ટિક્યુલર નેશન. હવે આજે તમને ખબર છે મિત્રો કે આજે ઇકોનોમિક ગ્રોથ થવાનો છે, આજે નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ આવવાની છે. તો શું થશે કે ભાઈ આજે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે, પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે અને ફાઇનલી એનું આઉટકમ શું થશે? જનરેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે આજે કોઈ પણ વ્યક્તિની પાસે રૂપિયા હોય તો હી ઓર શી વિલ લુક ટુ ઇન્વેસ્ટ ઇન ધી એસેટ્સ. કેપિટલ એસેટ ખરીદવાની વાત કરે કે ફોર એક્ઝામ્પલ ચલો ભાઈ આપણે ઘર બાંધીએ, તો અત્યારે એ જ વસ્તુ છે, મારી પાસે સરપ્લસ રૂપિયા આવ્યા તો મારે એક એસેટમાં ઇન્વેસ્ટ કરવું છે. એવી રીતના હવે એક એસેટમાં ઇન્વેસ્ટ કરવું હોય, સપોઝ ઘર બાંધવા માટે યુ રિક્વાયર અ લેબર, તો આજે લેબર જે છે, લેબરને પણ એક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી મળશે. સિમિલરલી કન્ટ્રીના આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જો ડેવલપ કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઇટ ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ ટુવર્ડ્સ એમ્પ્લોયમેન્ટ ઓલ્સો. અને કેવી રીતે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્ઝામ્પલ રોડ છે, બ્રિજ છે, ડેમ છે, આ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થઈ રહ્યું છે. તો એ ક્રિએટ કરવા માટે આપણને લેબર્સની જરૂર પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે લેબર. તો એ લેબરની જરૂર પડે તો લેબર ઓલ્સો વિલ બી અ પાર્ટ ઓફ દેટ પર્ટિક્યુલર પ્રોસેસ wherein it will help us to speed more economic growth and development of the country. પણ આ બધી વસ્તુ ક્યાં પોસિબલ થશે? કેપિટલ માર્કેટ થ્રુ પોસિબલ ઇઝીલી થઈ શકશે કોઈ પણ નેશનલ ઇકોનોમીમાં. નોટ ઓનલી દેટ મિત્રો, આજે ફંડ્સ પણ પ્રોપરલી રેગ્યુલેટ થઈ રહ્યા છે. ક્વોલિટેટિવ મેનરમાં ફંડ્સ રેગ્યુલેટ થઈ રહ્યા છે. આજે આ બધી જ વસ્તુ કેપિટલ માર્કેટમાં પ્રોપરલી થઈ શકશે, કારણ કે તમને ખબર છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ મેં કરેલા છે તો એના રેગ્યુલેટરી બોડી છે. આપણે સેબીની વાત કરી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે, પછી સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ છે, પછી આપણે કેપિટલ કંટ્રોલ એક્ટ છે. આ બધી જ એક્ટ્સ ફોર્મ થઈ છે. કેમ? આજે સેબી ઇન્વેસ્ટર પ્રોટેક્શન ગાઈડલાઇન્સ ફોર્મ થઈ છે. કેમ? કે જેથી આજે કોઈપણ ઇન્ડિવિજ્યુઅલ એ શેર્સમાં ઇન્વેસ્ટ કર્યા હોય, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલે ફંડ્સ ઇન્વેસ્ટ કર્યા હોય તો ધેટ પર્ટિક્યુલર ફંડ્સ કે પ્રોપરલી મોબિલાઇઝ. એનો પૈસો કોઈ ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ નથી થયો, એના જે રૂપિયા જે છે એ પ્રોપરલી ઇન્વેસ્ટ થશે. એ બધી જ વસ્તુ આપણને ક્યાં ખબર પડશે? કેપિટલ માર્કેટમાં. સર્વિસ પ્રોવિઝન એઝ એન ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્શિયલ સેટઅપ. આપણે સર્વિસ પ્રોવિઝનમાં મેં તમને ફરીથી મિત્રો જણાવી દઉં કે કેપિટલ માર્કેટમાં એક બહુ જ સારી વસ્તુ છે કે જે રૂપિયો ઊભો થઈ રહ્યો છે. ધ ફંડ વિચ ઇઝ બિંગ જનરેટેડ, ધ મની વિચ ઇઝ બિંગ જનરેટેડ, it is not only going to one particular industry કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, પણ એ અંડરરાઇટિંગ સર્વિસીસમાં પણ જાય છે, કન્સલ્ટન્સી સર્વિસીસમાં પણ જાય છે અને એક્સપોર્ટ ફાઇનાન્સમાં પણ કેપિટલ માર્કેટ થ્રુ ધ રૂપી ઇઝ બિંગ કોન્ટ્રીબ્યુટેડ. બેઝિકલી આપણે એમ કહીએ કેવા જઈએ તો ઇન નટશેલ હું તમને કહું કે કેપિટલ માર્કેટમાં યુ કેન સી દેટ બાયર ઓલ્સો ઇઝ ધેર, સેલર ઇઝ ઓલ્સો ધેર. એ લોકો સિક્યુરિટી ઇઝીલી સેલ અને બાય કરી શકે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે માર્કેટેબિલિટી એકદમ નજીક આવી ગઈ છે. ઇઝીલી તમને એક માર્કેટ મળી રહ્યું છે અને ધીસ પર્ટિક્યુલર લિક્વિડ માર્કેટ હેલ્પ્સ ટુ મેક ધ ફંડ અવેલેબલ ઓન ધ કન્ટિન્યુઅસ બેઝિસ. સો મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર ધ સેશન. આઈ હોપ કે એક સેશન ઇન્ફોર્મેટિવ રહ્યો. કેપિટલ માર્કેટ શું છે, એની વ્યાખ્યા શું છે, પછી એના ફંક્શન્સ કયા છે, કયા કયા કાર્યો ઇઝીલી થઈ શકે છે કેપિટલ માર્કેટમાં, અને એની હિસ્ટ્રી રાઇટ બિફોર ઇન્ડિપેન્ડન્સ થી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ 2012 સુધી કેવી રીતે કેપિટલ માર્કેટ આખું રેગ્યુલેટ થયું. મેં ટ્રાય કર્યો છે એક સેશનમાં કે તમને બધી જ વસ્તુ થોડી થોડી રીતે જસ્ટિફાઈ કરું. આઈ હોપ દેટ યુ માઇટ હેવ એન્જોયડ ધ સેશન. થેન્ક યુ વેરી મચ. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.